ઓકે, તો ડીસીએસ અને સ્કાડા જે છે એમાં નેક્સ્ટ ટોપિક જે છે આપણો સિસ્ટમ એલિમેન્ટ્સ ઇન ડીસીએસ. તો સમજીએ સિસ્ટમ એલિમેન્ટ્સ ઇન ડીસીએસ ની અંદર લાસ્ટ ક્લાસમાં જે રીતે જોયું હતું એમ ત્રણ અલગ અલગ પ્રકારના જે છે એલિમેન્ટ હોય. ફિલ્ડ સ્ટેશન, after that intermediate station, and then after central computer station. બરાબર. તો ત્રણેય જે સ્ટેશન જે છે એને ઇન્ડિવિજ્યુઅલી જે છે આપણે સમજીએ કઈ રીતે ટૂંકમાં બધાનું ઇન્ડિવિજ્યુઅલ જે છે એનું વર્કિંગ હોય અને એનું જે છે શું મિનિંગ હોય છે. બરાબર. તો ફર્સ્ટ ઓફ ઓલ જે છે ફિલ્ડ સ્ટેશન, જે રીતે બ્લોક ડાયાગ્રામની અંદર જોઈ શકાય છે એવી રીતે જે છે અલગ અલગ જે ફિલ્ડ લેવલ કંટ્રોલ લૂપ હોય, મોનિટરિંગ લૂપ હોય, બરાબર, અલગ અલગ બધી જે ફિલ્ડમાં રાખવામાં આવેલી બધા ટ્રાન્સમીટર છે, બરાબર છે, તમે જોઈ શકો છો. બરાબર. એ બધા ટ્રાન્સમીટર, કંટ્રોલ વાલ, બધા ટૂંકમાં ઇનપુટ આઉટપુટ ડિવાઇસ છે એનાલોગ અને ડિજિટલ, બરાબર, સ્ટેટસના ડિવાઇસ જે હોય એ બધા કનેક્ટ કરેલા હોય ફિલ્ડ લેવલ ઉપર. પછી સિગ્નલ કન્ડિશનર રાખવામાં આવેલા હોય, ટર્મિનલ બ્લોક રાખવામાં આવેલા હોય, બરાબર. ટર્મિનલ બ્લોકની અંદર રિમોટલી લોકેટેડ જે છે બધા પીએલસી ને એવું બધું હોય, બરાબર, માઇક્રો કંટ્રોલર ને એ બધું, બરાબર. આ ઉપરાંત સિગ્નલ કન્વર્ટર પણ રાખવામાં આવેલું હોય, જ્યાં જોઈ શકાય છે, બરાબર. આફ્ટર ધેટ એને જે છે મેઇન જે છે કંટ્રોલ યુનિટ સાથે જોડવામાં કનેક્ટ કરવામાં આવે, બરાબર. એના આઈઓ અલગ અલગ કાર્ડ્સ હોય. તો અલગ અલગ કંટ્રોલ યુનિટનું જે છે ટેગિંગ આપેલું છે, પાવર સપ્લાયનું કાર્ડ છે, બરાબર, એક પર્ટિક્યુલર. પછી જે છે કોમ્યુનિકેશન કરવા માટે RS-232, RS-485, RJ-45, બરાબર, કોમ્યુનિકેશનનું કાર્ડ હોય, નેટ, ઇન્ટરનેટ ફેસિલિટી પ્લસ ક્લાઉડનું એલઈડી હોય એ બધું, બરાબર. પછી પ્રોસેસરનું કાર્ડ હોય, પ્રોસેસર બરાબર ચાલે છે કે નહીં. પછી મેમરી માટેનું છે, મેમરી બફર થઈ જાય તો તમારું સિગ્નલ જે છે ચેન્જ થઈ જાય, બરાબર. એવી રીતે જે છે આઈઓસ કાર્ડ હોય, એટલે કે અહીંયા તમારી ઇનપુટ આઉટપુટ ચેનલ જે છે કનેક્ટ કરવામાં આવેલી હોય. જો તમે એનાલોગ ઇનપુટ જે છે એનું તમારે આઈઓસ કનેક્શન અહીંયા આપેલું છે, બરાબર. પછી એ રીતે સેમ ટુ સેમ આ બધા એનાલોગ ઇનપુટ છે એનું કનેક્શન આપેલું છે. ટર્મિનલ બ્લોક જે છે એના અલગ અલગ સ્ટેટસ આપેલા છે, બરાબર, સેપરેટલી. તો બધાના અલગ અલગ જે છે અહીંયા લખેલું છે એમએસસી, એલસીએસ, બરાબર, તો લેવલ કંટ્રોલ જે છે, બરાબર. પછી જેવી ટૂંકમાં રિક્વાયરમેન્ટ, બરાબર, ટેમ્પરેચર છે, અલગ અલગ જે છે ઇનપુટ આઉટપુટ જે છે જે યુઝ કરવામાં આવે, બરાબર, એ પ્રમાણે જે છે એના અલગ અલગ જે છે આઈઓસ કાર્ડની અંદર એના સ્લોટની અંદર જેને કનેક્ટ કરવામાં આવે, બરાબર. તો એ ફિલ્ડ સ્ટેશન તરીકે એને ડિફાઇન કરવામાં આવે પર્ટિક્યુલર. એટલે જો આ જે કંટ્રોલ યુનિટ છે એનો મતલબ એવો નથી કે ટૂંકમાં અહીંયા જે છે પર્ટિક્યુલર તમારું ડીસીએસ આવી ગયું, બરાબર, ડાયરેક્ટ, કે પછી તમારું જે છે મેઇન સેન્ટ્રલ કોમ્પ્યુટર આવી ગયું, નહીં. ફિલ્ડ લેવલ ઉપર જે છે તમારા બધા ઇનપુટ આઉટપુટ ડિવાઇસ છે એની અંદર તમે સિગ્નલ કન્વર્ટર, સિગ્નલ કન્ડિશનર જે છે એને કનેક્ટ કરો, સિગ્નલ કન્વર્ટર કનેક્ટ કરો, ટ્રાન્સમીટરની સર્કિટ કનેક્ટ કરો, બરાબર, કે કોઈ બી જે છે સ્માર્ટ ઇન્સ્ટ્રુમેન્ટેશન સર્કિટરી કનેક્ટ કરો, અને એને જે છે તમે મેઇન તમારું કંટ્રોલ યુનિટ હોય, કોઈ બી કંટ્રોલર હોય તમારું, એને આની કનેક્ટ કરો, બરાબર. એ પર્ટિક્યુલર એટલું સ્ટેશન જે છે તમારું કેના તરીકે કાઉન્ટ કરવામાં આવે? ફિલ્ડ સ્ટેશન તરીકે, બરાબર. તો આ પર્ટિક્યુલર જે છે એ એક ટાઈપનું જે છે ને સબ સિસ્ટમ છે, મેઇન ટૂંકમાં તમારું ઓટોમેશન જે છે એનું સબ સિસ્ટમનો પાર્ટ કહેવાય, બરાબર. જેમ કે કાર્ડ જે છે, બરાબર, તો એ 1 to 8 જે છે, બરાબર, 1 to 8, પછી 60 to 32, એવી રીતે અલગ અલગ જે છે સ્લોટ પ્રમાણે કનેક્ટ કરવામાં આવે ઇનપુટ આઉટપુટની લૂપ, બધી કંટ્રોલ લૂપ, બરાબર. આ ઉપરાંત આની અંદર ફિલ્ડ સ્ટેશનની અંદર મેઇન કઈ વસ્તુ જે છે ઇમ્પ્લિમેન્ટ જોવામાં આવે તો કે કલેક્ટ જે છે પ્રોસેસ, પ્રી પ્રોસેસ એનાલોગ અને ડિજિટલ સિગ્નલ, બરાબર. એટલે કે ફિલ્ડમાંથી જે છે એનાલોગ સિગ્નલ જે છે એ બધા કલેક્ટ કરવામાં આવે, મોનિટરિંગ કરવામાં આવે, બરાબર. મોનિટર એન્ડ લોગ ધ અલાર્મિંગ મેસેજીસ, બરાબર. સ્ટેટસ આઈઓસ જે છે, બરાબર, કે જે સ્ટેટસ જે છે તમારું ઇન્ડિકેટ કરે એની અંદર મોનિટરિંગ એન્ડ લોગિંગ કરવામાં આવે. કેનું? તો કે અલાર્મના મેસેજીસનું. પરફોર્મ ઓપન એન્ડ ક્લોઝ લૂપ કંટ્રોલ ફંક્શન, બરાબર. ઓપન અને ક્લોઝ લૂપના કંટ્રોલ ફંક્શન જે છે બધા પરફોર્મ કરવામાં આવે આ લેવલ ઉપર. તો આ ધીસ ઇઝ ઓલ અબાઉટ ફિલ્ડ સ્ટેશન. ફિલ્ડ સ્ટેશન ઇમ્પ્લિમેન્ટ કરવા માટે જે છે સેવરલ એનાલોગ ડિજિટલ પ્રોસેસ ઇન્ટરફેસિંગ કરાવવું કમ્પલસરી બને. આ ઉપરાંત જે છે એને સ્પેશિયલ કંટ્રોલ યુનિટ સુધી જે છે એને ઇન્ટરફેસિંગ કરાવવાના હોય, બરાબર, અને એનું જે છે ટેસ્ટિંગ કરવામાં આવે. તો આ બધી જે વસ્તુ જે છે ફિલ્ડ સ્ટેશન પર જોવામાં આવે. તો આ બ્લોક ડાયાગ્રામ છે કેનો હતો કે ફિલ્ડ સ્ટેશનનું. ઇઝ ધેટ ક્લિયર? બરાબર. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ ફિલ્ડ સ્ટેશન. યુ કેન સે સિસ્ટમ એલિમેન્ટ ઓફ ડીસીએસ ની અંદર જે છે પહેલું સ્ટેશન હતું ફિલ્ડ સ્ટેશન, બરાબર. એનાલોગ ઇનપુટ, એનાલોગ આઉટપુટ, બાઇનરી ઇનપુટ, બાઇનરી આઉટપુટ જે છે એ એની જે રેન્જ છે એ પ્રમાણે આપવામાં આવે. એનાલોગ ઇનપુટ આઉટપુટની રેન્જ શું હોય તો કે 0 to 20 મિલી એમ્પિયર, 420 મિલી એમ્પિયર, 1 to 5 વોલ્ટ,
0 to 5 વોલ્ટ, બરાબર. આઉટપુટ વોલ્ટેજ, ઇનપુટ વોલ્ટેજ, બરાબર, અલગ અલગ. બાઇનરીમાં શું હોય તો કે કોઈ બી બે જ વસ્તુ હોય, બરાબર. જે રીતે ખ્યાલ છે 0 to 0 10 મિલી એમ્પિયર, 0 100 મિલી એમ્પિયર, 0 200 મિલી એમ્પિયર, 0 300 મિલી એમ્પિયર, બરાબર. 0 24 વોલ્ટ ડીસી વોલ્ટેજ, બરાબર. એવી રીતે જે છે એના એનાલોગ ઇનપુટ અને બાઇનરી ઇનપુટ આઉટપુટના સિગ્નલ હોય જે આ લેવલ પર જોવા મળે છે. એની રેન્જ જે છે એ પ્રમાણે હોય. જે આપણે ઓલરેડી જે છે પીએલસી પ્રોગ્રામિંગ સબ્જેક્ટની અંદર જે છે એનાલોગ સિગ્નલ પ્રોસેસિંગ હતું એમાં બી જોઈ ગયા હતા. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ ફીડ સ્ટેશન. નેક્સ્ટ સ્ટેશન જે છે એ છે ઇન્ટરમીડિયેટ સ્ટેશન, બરાબર. તો ઇન્ટરમીડિયેટ સ્ટેશન જે છે એ શું કહેવા માંગે છે એના વિશે સમજીએ. તો ઇન્ટરમીડિયેટ સ્ટેશનની અંદર જે છે તમારી મેઇન પ્રોસેસ જે છે એને એ નીચે જે તમે બતાવેલી છે પ્લાન્ટ સાથે, બરાબર. અલગ અલગ બસ કનેક્શન છે, સ્ટાર કનેક્શન છે જે જોવા મળે છે, બરાબર. પ્રોસેસમાંથી જે છે કોમ્પ્યુટર થ્રુ ડેટાનું લોગિંગ થાય છે, સિગ્નલિંગ કરવામાં આવે, ઓપન લૂપ કંટ્રોલ, ક્લોઝ લૂપ કંટ્રોલ, એરિથમેટિક કંટ્રોલ બધા જે છે ફંક્શન જોવા મળે, બરાબર. પ્રોસેસ ઓરિએન્ટેડ ઓપરેશન બધા હોય. આ ઉપરાંત મેઇન સિરિયલ સિસ્ટમ બસ હોય એ ટૂંકમાં કનેક્ટ કરેલી હોય, બરાબર. મેઇન તમારા જે છે હાયર ઓર્ડર જે છે એક્સટર્નલ પ્રોસેસિંગ સાથે, બરાબર. અને ત્યાં જે છે મેઇન કંટ્રોલ તમારું કંટ્રોલ સીપીયુ જે છે મેઇન કોમ્પ્યુટર જે છે એ કનેક્ટ કરવામાં આવેલું હોય, જે મોનિટરિંગ કરતું હોય બધી આખા પ્લાન્ટને, એનું સુપરવિઝન અને મોનિટરિંગ કરવામાં આવતું હોય. તો ઇન્ટરમીડિયેશન જે છે કયા સ્ટેજ ઉપર જોઈએ તો ઇન્ટરમીડિયેશન જે છે આ પર્ટિક્યુલર સ્ટેજ ઉપર જોવા મળે. અલગ અલગ નેટવર્ક સાથે, અલગ અલગ લિંક સાથે, અલગ અલગ ટોપોલોજી સાથે તમે જે છે કનેક્શન કરાવી શકો છો. જેમ કે અહીંયા પર્ટિક્યુલર બતાવવામાં આવેલું છે બસ લિંક જે છે કનેક્ટ કરેલી છે, અને અહીંયા જે છે સ્ટાર લિંક કનેક્ટ કરેલી છે. જેવી રિક્વાયરમેન્ટ પ્રોસેસની, જેવી લૂપની રિક્વાયરમેન્ટ, બરાબર. તમારે ટૂંકમાં કઈ રીતે ઓપરેટ કરાવવાનું છે, બરાબર. એટલે કે હાયર અને લોઅર લેવલ વચ્ચે જે છે કોઈ બી તમે નેટવર્ક યુઝ કરો, કોઈ બી ટોપોલોજી યુઝ કરો, કોઈ બી કનેક્શન યુઝ કરો, લિંક યુઝ કરો, બરાબર. એ પર્ટિક્યુલર ફંક્શનલ જે છે સિસ્ટમ એ ઇન્ટરમીડિયેટ સ્ટેશન જે છે તરીકે કન્સિડર કરવામાં આવે. આની અંદર મેજર જે છે કઈ વસ્તુ ધ્યાનમાં રાખવામાં આવે, મેજર ફંક્શન ક્યાં આવે ઇન્ટરમીડિયેટ સ્ટેશન આ તો સ્ટેટ ઓબ્ઝર્વેશન ઓર પ્રોસેસ વેરિયેબલ, બરાબર. પ્રોસેસ વેરિયેબલનું ઓબ્ઝર્વેશન કન્ટિન્યુઅસલી થાય એ, બરાબર. કેલ્ક્યુલેશન ઓફ રેફરન્સ વેલ્યુઝ ફોર કંટ્રોલ, બરાબર. આની અંદર ખાસ વસ્તુ એ છે કે હાયર અને લોઅર લેવલ વચ્ચે ઇન્ટરમીડિયેટ સ્ટેશનને યુઝ કર્યું, બરાબર. તો રેફરન્સ વેલ્યુઝ જે છે, બરાબર, એટલે કે સેટ પોઈન્ટ વેલ્યુઝ જે છે, બરાબર, કંટ્રોલ માટેની એનું કેલ્ક્યુલેશન આ પર્ટિક્યુલર લેવલ ઉપર કરવામાં આવે છે, બરાબર. સેટ પોઈન્ટ અને પેરામીટર વેલ્યુઝ જે આપણે જોયું હતું એ. ટ્રેકિંગ ઓફ ઓર્ડર પ્રોસેસિંગ એન્ડ મટીરિયલ એન્ડ એનર્જી બેલેન્સીસ, બરાબર. એટલે આ ઇન્ટરમીડિયેટ સ્ટેશનથી જે છે સિરિયલ સિસ્ટમ બસ મેઇન જે છે એ અને અલગ અલગ નીચે અલગ અલગ લિંક છે એનાથી ખ્યાલ આવે કે ઓર્ડરનું પ્રોસેસિંગ જે ઓર્ડર જે છે ઉપરથી આવે છે એ પ્રમાણે કામ થાય છે કે નહીં, અને જે છે મટીરિયલનું બેલેન્સિંગ થાય છે કે નહીં એનું ટ્રેકિંગ બી કરી શકાય છે. ઇફિશિયન્સી એનાલિસિસ કરી શકી, બરાબર. કારણ કે મેઇન કોમ્પ્યુટર સાથે બધું કનેક્ટેડ છે ફાઇનલી આખું નેટવર્ક, એના લીધે, બરાબર. રિપોર્ટિંગ જનરેટ કરાવી શકો તમારે ક્યારેય બી રિપોર્ટની જરૂર પડે ત્યારે. ડેટા એક્સચેન્જ વિથ હાયર લેવલ સ્ટેશન યુઝ્યુઅલી વિથ ધ સેન્ટ્રલ સ્ટેશન ઓફ ધ સિસ્ટમ, બરાબર. એટલે કે આની સાથે મેઇન કોમ્પ્યુટર જે કનેક્ટ કરવામાં આવેલું હોય, બરાબર, મેઇન જે છે સિસ્ટમ જે છે મેઇન કંટ્રોલ MTU, બરાબર, એની જોડે જે કનેક્ટ કરવામાં આવેલું હોય સ્ટેશન, બરાબર, એટલે કે માસ્ટર ટર્મિનલ યુનિટ જોડે જે છે કમ્પ્યુટર કરવામાં આવેલું હોય એની જોડે જે છે હાયર લેવલ ઉપર તમે બધા ડેટા એક્સચેન્જ કરી શકો, જેથી કરીને બધું જ જે છે એનું ટ્રેકિંગ પ્લસ જે છે એનું એનાલિસિસ બધું જ જે છે પોસિબલ બને. આફ્ટર ધેટ થર્ડ વન છે ધીસ ઇઝ ઓલ અબાઉટ ઇન્ટરમીડિયેટ સેશન. થર્ડ વન જે છે એ સેન્ટ્રલ કોમ્પ્યુટર સ્ટેશન, બરાબર. તો સેન્ટ્રલ કોમ્પ્યુટર સ્ટેશન જે છે એની અંદર પર્ટિક્યુલર કઈ કઈ વસ્તુ જે છે ધ્યાનમાં લેવામાં આવે તો એ સમજીએ. સેન્ટ્રલ કોમ્પ્યુટર સ્ટેશનની અંદર કઈ કઈ વસ્તુ ધ્યાનમાં લેવામાં આવે, બરાબર. તો સેન્ટ્રલ કોમ્પ્યુટરની અંદર જે છે એકદમ જે તમારું લોઅર લેવલ છે, બરાબર, અને ત્યાંથી જે છે હાયર લેવલ ઉપર જે છે જે કંઈ બી ડેટા એક્સચેન્જ થાય, જે કંઈ બી કોઈ બી પેરામીટર વેલ્યુ જે છે રેફરન્સ વેલ્યુ બદલાવાની હોય, બરાબર. આ ઉપરાંત કોની જોડે કનેક્ટેડ હોય અને કઈ કઈ વસ્તુ ખાસ કરીને ધ્યાન રાખવામાં આવે, બરાબર. ડિસ્ટ્રીબ્યુટેડ કંટ્રોલ સિસ્ટમના જે ટૂંકમાં મેઇન બસ જે છે એ કામ કરે, બરાબર. તો એનું મેઇન ઇમ્પોર્ટન્સ શું છે, અને આ ઉપરાંત ફિલ્ડ લેવલ પર જે વસ્તુ બધી કનેક્ટ કરેલી છે એની જોડે જે છે સેન્ટ્રલ કોમ્પ્યુટર સ્ટેશન જે છે એનું શું સિગ્નિફિકન્સ છે,
એ પર્ટિક્યુલર સેન્ટ્રલ કોમ્પ્યુટર સ્ટેશનની અંદર જોવામાં આવે છે. તો જોઈએ સેન્ટ્રલ કોમ્પ્યુટર સ્ટેશન જે છે એનો બ્લોક ડાયાગ્રામ જે છે આ પ્રમાણે હોય, જે રીતે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. બરોબર, ડિવાઇસ કંટ્રોલ, લોજિક એન્ડ સ્પેશિયલ જે છે કંટ્રોલ ઓપરેટર, બરોબર, ઇન્સ્ટ્રુમેન્ટ, પીએલસી, આ બધું જે છે ફિલ્ડ લેવલ ઉપર યુ કેન સે ફિલ્ડ સ્ટેશન ઉપર જોવા મળે. બરોબર, એના પછી જે ઇન્ટરમીડિયેટ સ્ટેશન આવી ગયું. બરોબર, મેઇન જે છે બસ છે. અહીંયા કઈ બસ છે? ડિસ્ટ્રીબ્યુટેડ કંટ્રોલ સિસ્ટમનો હાઈવે છે. બરોબર, એક આખો એની અલગ અલગ નેટવર્ક બધા કનેક્ટ કરેલા હોય. સ્ટાર નેટવર્ક હોય, રિંગ ટોપોલોજી હોય, ક્યાંક બસ ટોપોલોજી યુઝ કરી હોય, અલગ અલગ લિંક યુઝ કરેલી હોય. બરોબર, એ પ્રમાણે ફિલ્ડ સ્ટેશન હતો. ઇન્ટરમીડિયેટ સ્ટેશન આવી ગયું. એના ઉપર જે છે એમએમઆઈ છે, કોમ્પ્યુટર ગેટવે છે, ડેટા સ્ટોરેજ છે, એમએમઆઈ છે ગેઇન. બરોબર, પ્રિન્ટર, પછી પીસી અને લેવલ 2 નું કોમ્પ્યુટર. બરોબર, તો હાયર લેવલ જે છે, હાયર હાયરાર્કિયલ લેવલ જે છે એની જોડે જે છે ક્યાં ક્યાં જે ઓપરેશન થાય છે એ બધું આની અંદર જોવામાં આવે. સેન્ટ્રલ કોમ્પ્યુટર સ્ટેશન જે છે એ સેન્ટ્રલાઇઝ પ્લાન્ટ જે છે એનું મોનિટરિંગ કરે, ડાયરેક્ટ ઓપરેટ કરે પ્લાન્ટ ઇન્સ્ટ્રુમેન્ટેશન જોડે, અને મેઇન ઇમ્પોર્ટન્ટ પ્રોગ્રામ જે છે એ ઓફર કરે. અને કોઈ બી તમારે રેફરન્સ વેલ્યુઝ એટલે કે સેટપટની વેલ્યુઝ ને બધું ચેન્જ કરવું હોય, ડાયગ્નોસ્ટિક ઇન્ક્વાયરીઝ જે છે એ બધું જે છે આ લેવલ ઉપર જોઈ શકો. આ ઉપરાંત મેઇન સેન્ટ્રલ કોમ્પ્યુટર સ્ટેશન જે છે એ બીજા સ્ટેશન એટલે કે ડિસ્ટ્રીબ્યુટેડ કંટ્રોલ સિસ્ટમ હાઈવે ઓથોરિટી છે એના નીચે જે બધા ઇન્ટરમીડિયેટ સ્ટેશનો હોય, બરાબર, અને એની નીચે જે ફિલ્ડ સ્ટેશન હોય એની જોડે જે છે બસ અથવા તો જે છે ડાયરેક્ટ ડેટા ટ્રાન્સફર જે છે મેઇન બસની લિંક કે એવી રીતે કંઈ હોય એની યારે જે છે કનેક્ટ કરેલું હોય, એની યારે ડાયરેક્ટ કનેક્ટેડ જોવા મળે છે. બરોબર, બેઝિક ડિવાઇસીસ જે છે જે સેન્ટ્રલ કોમ્પ્યુટર સ્ટેશન દ્વારા જે છે ઓપરેટ કરવામાં આવે છે, તો એ વસ્તુ જે છે કઈ રીતે ઓપરેટ થાય, એ વસ્તુ જે છે કઈ રીતે જોવામાં આવે, કઈ રીતે પ્લાન્ટ ઓરિએન્ટેડ હોય, તો એ સમજીએ. તો એની અંદર જનરલી મેઇન સેન્ટ્રલ કોમ્પ્યુટર સ્ટેશન એટલે મેઇન ટૂંકમાં જે છે ઓપરેટર ડિસ્પ્લે, કંટ્રોલ કન્સોલ જે છે, કંટ્રોલ રૂમ જે છે જનરલી વધારે જોવા મળે. પ્રોસેસ ડિસ્પ્લે એન્ડ કંટ્રોલ, આખી પ્રોસેસનું જે છે ડિસ્પ્લે કરવામાં આવે. બરોબર, અહીંયા તમારે મેઇન કોમ્પ્યુટર હોય એની આખી નીચેની પ્રોસેસ જે છે એનું તમારે અહીંયા મોનિટરિંગ સુપરવિઝન કરી શકો અને કંટ્રોલિંગ બી અહીં તમે જોઈ શકો. બરોબર, કંટ્રોલ કરવામાં આવે. પ્લાન્ટના ડેટાનું કલેક્શન એન્ડ રિટ્રીવલ એટલે કે ટૂંકમાં ભરપાઈ હોય, ટૂંકમાં ચેન્જીસ કરવા હોય તો પ્લાન્ટના ડેટા જે છે એનું કલેક્શન કે જે લોઅર લેવલ ઉપરથી અલગ અલગ જે છે નેટવર્ક ટોપોલોજી થાય છે. બરોબર, તો એનું જે છે અહીંયા ડેટા સ્ટોરેજમાં તમે ડેટા સ્ટોર કરી શકો અને ડેટા જોઈ પણ શકો. બરોબર, ઇન્ટર લેવલ કોમ્યુનિકેશન, બરોબર, એટલે કે હાયર લેવલથી જે છે ઇન્ટરમીડિયેટ લેવલથી જે છે ફિલ્ડ સ્ટેશન, બરોબર, અલગ સ્ટેશન ઉપર જે છે એનું કોમ્યુનિકેશન જે છે એ જોવામાં આવે. સિસ્ટમ ડાયગ્નોસિસ, બરોબર, સિસ્ટમ ડાયગ્નોસિસ એટલે કે ફોર એક્ઝામ્પલ કોઈ બી લૂપ જે છે, ફોર એક્ઝામ્પલ આ લોઅર લેવલ ઉપર જે છે એકાદી લૂપ જે છે ડેમેજ થઈ ગઈ, બરોબર, એમાં ટ્રબલ શૂટિંગ આવ્યું, તો એનું ડાયગ્નોસિસ જે છે તમે અહીંયા બેઠા બેઠા બી કરાવી શકો છો. સિસ્ટમ કન્ફિગ્યુરેશન એન્ડ પેરામીટરાઇઝેશન, ફોર એક્ઝામ્પલ એકાદી નવી લૂપ જે છે તમારે એડ કરવી છે, પેરામીટરની વેલ્યુ ચેન્જ કરવી છે, તો સિસ્ટમ કન્ફિગ્યુરેશન અને પેરામીટરાઇઝેશન જે છે એ પર્ટિક્યુલર આ લેવલ ઉપર જે છે જોવામાં આવે. બરોબર, એટલે કે સેન્ટ્રલ કોમ્પ્યુટર સ્ટેશન ઉપર તે જોઈ શકાય છે. જનરલ એપ્લિકેશન આની બીજી કઈ કઈ હોઈ શકે તો એ જ સમજીએ. પ્રોગ્રામ જનરેશન એન્ડ ટેસ્ટ, બરોબર, અલગ અલગ પ્રોગ્રામ જનરેટ કરાવવા અને જે છે ટેસ્ટિંગ કરવું ટાઈમે, બરોબર. સાયન્ટિફિક એન્ડ કોમર્શિયલ કેલ્ક્યુલેશન એટલે કે સેન્ટ્રલ કોમ્પ્યુટર સ્ટેશન છે ત્યાંથી તો બધી વસ્તુ ખબર પડવાની છે, કેટલું આઉટપુટ જનરેટ થયું, કેટલું રો મટીરિયલ યુઝ થયું, કેટલી એનર્જી યુઝ થઈ, કેટલું મટીરિયલ યુઝ થયું, બરોબર. અને તો એના ઉપરથી તમે જે છે મેઇન કોમર્શિયલ કેલ્ક્યુલેશનથી કરી શકો, સાયન્ટિફિક કેલ્ક્યુલેશનથી કરી શકો. બરોબર, અને સિસ્ટમનું સિમ્યુલેશન જે છે તમે પર્ટિક્યુલર આની અંદર જોઈ શકો અને રિપોર્ટ બી જનરેટ કરાવી શકો. ક્લિયર? તો વેરાયટી ઓફ પોસિબલ સર્વિસીસ જે છે આની અંદર મળે, જેવી રીતે તમે જોઈ શકો એમ. બરોબર, ડિસ્ટ્રીબ્યુટેડ કંટ્રોલ સિસ્ટમનો મેઇન હાઈવે હોય, એનાથી અલગ અલગ જે છે લિંક કનેક્ટ કરેલું હોય. બરોબર, અલગ અલગ નેટવર્ક જેને ઇન્ટરમીડિયેટ સ્ટેશન કહેવાય, જે આપણે અહીંયા જોયું હતું. બરોબર, કે આ મેઇન સિસ્ટમ છે એની હારે અલગ અલગ બસ લિંક હારે કનેક્ટ કરેલું છે. આ જે છે સ્ટાર લિંક છે, અલગ અલગ લિંક જોડે કનેક્ટ કરેલા હોય તો ઇન્ટરમીડિયેટ લેવલ હોય. પછી આ લેવલ ઉપર જે છે પ્રોસેસ લેવલ પર જે છે ફિલ્ડ લેવલ હોય, એટલે કે નેટવર્કમાં ફિલ્ડ સ્ટેશન કહેવાય. આ જે છે ઇન્ટરમીડિયેટ સ્ટેશન અને આ જે છે સેન્ટ્રલ કોમ્પ્યુટર સ્ટેશન. બરોબર, તો અગેન જે છે એકવાર રિવાઇઝ કરી લઈએ. ફિલ્ડ સ્ટેશન ઉપર જે છે કંટ્રોલ લૂપ મોનિટરિંગ, અલગ અલગ લૂપ જોવા મળે, અલગ અલગ એના પ્રમાણે ડિવાઇસ હોય. બરોબર, સિગ્નલ કન્ડિશનિંગ સર્કિટ હોય, સ્માર્ટ ઇન્સ્ટ્રુમેન્ટેશનની સર્કિટરી હોય, સિગ્નલ કન્વર્ટર હોય, ટર્મિનલ બ્લોક હોય. બરોબર, જેનાથી ડાયરેક્ટ તમે જે છે એને કનેક્ટ કરી શકો ક્યાં તો કંટ્રોલ યુનિટ આવે. કંટ્રોલ યુનિટ તમારું માઇક્રો કંટ્રોલર હોઈ શકે, પીએલસી હોઈ શકે, રિમોટ યુનિટ હોઈ શકે. બરોબર, તો એનું કન્ફિગરેશન બતાવેલું છે ભાઈ કંટ્રોલ યુનિટમાં કઈ કઈ વસ્તુ મેં જનરલી જોવા મળે. તો પાવર સપ્લાયનું કાર્ડ હોય,
કોમ્યુનિકેશન કાર્ડ હોય જેની યાર કોમ્યુનિકેશન તમે અલગ અલગ ડિવાઇસીસને કરાવવાના હોય એ કોમ્યુનિકેશન ઓકે છે કે નહીં, એ કંટ્રોલરનું બરોબર, કંટ્રોલ યુનિટનું એનું કોમ્યુનિકેશન કાર્ડ બરોબર. પ્રોસેસર કાર્ડ પ્રોસેસર બરોબર કામ કરે છે કે નહીં, એ મેમરી કાર્ડ મેમરી બફર નથી થઈ ગઈ ને તો એના માટેનું સિગ્નલ જે છે ચેન્જ થઈ જાય, એલઈડી જે છે એનો કલર ચેન્જ કરી નાખે બરોબર, અથવા તો એલઈડી જે છે બફરમાં સ્ટેજમાં આવી જાય તો જે છે ઇન્ડિકેટ થાય. તો અલગ અલગ આવી રીતે જે છે પેરામીટર જે છે એને કનેક્ટ કરવામાં આવે અલગ અલગ લૂપ જોડે બરોબર, અને એ પ્રમાણે જે છે એનું કંટ્રોલિંગ મોનિટરિંગ જોવામાં આવે ફિલ્ડ સ્ટેશન ઉપર. આ ઉપરાંત નેક્સ્ટ સ્ટેશન છે ઇન્ટરમીડિયેટ સ્ટેશન. ઇન્ટરમીડિયેટ સ્ટેશન શું છે કે ફિલ્ડ સ્ટેશન ઉપર જે વસ્તુ થાય છે બરાબર, ડેટા આવે છે, તો ઇન્ટરમીડિયેટ સ્ટેશનની અંદર અલગ અલગ જે છે નેટવર્ક અલગ અલગ લિંક અથવા અલગ ટોપોલોજી ઉપર જે છે હાયર લેવલ સાથે કનેક્ટ કરેલું હોય, જે ફિલ્ડ સ્ટેશનને અને સેન્ટ્રલ કોમ્પ્યુટર સ્ટેશનને કનેક્ટ કરે છે અને એનું જે છે ટ્રાન્સફર જે છે એનું કોમ્યુનિકેશન જે છે એ પર્ટિક્યુલરલી પ્રોવાઈડ કરે છે બરાબર. તો એનું કામ પર્ટિક્યુલર શું થયું તો કે ભાઈ પ્રોસેસ વેરિયેબલ અને સ્ટેટ ઓબ્ઝર્વેશન જે છે એને ટૂંકમાં મોનિટરિંગ કરવાના, રેફરન્સ વેલ્યુઝ જે છે એ રેફરન્સ વેલ્યુ જે યુઝ કરવામાં આવે બરોબર જે ફિલ્ડ સ્ટેશન ઉપર બરોબર એનું જે કેલ્ક્યુલેશન કરવાનું. આ ઉપરાંત ઓર્ડર પ્રોસેસિંગ જે ઉપરથી જે છે જે રીતે સેટ પોઈન્ટ આવે છે બરોબર, કે આટલું જે તમારું જે છે પ્રોડક્શન થવું જોઈએ બરોબર, તો એનું જે છે એનું પ્રોસેસિંગ ઓર્ડરનું પ્રોસેસિંગ અને મટીરિયલનું અને એનર્જી બેલેન્સિંગ જે છે આ ઇન્ટરમીડિયેટ સ્ટેશન ઉપર જોવામાં આવે બરોબર. ડેટા એક્સચેન્જ હાયર લેવલ અને લોઅર લેવલ, હાયર અને લોઅર લેવલ પર ડેટા કેવો એક્સચેન્જ થાય એ બી જોઈ શકો બરોબર. તો મેજોરિટી જે છે ઇન્ટરમીડિયેટ સ્ટેશન ઉપર એ બધી વસ્તુ જે છે જોવામાં આવે બરોબર. તો બેચ પ્રોસેસ ઓપ્ટિમાઇઝેશન બરોબર, પછી જે મેઇન કે ફોર એક્ઝામ્પલ આ ઇન્ટરમીડિયેટ સ્ટેશનમાં બસ લિંક જોડે કનેક્ટ કર્યું છે બરોબર નેટવર્ક, તો એનું જે છે બધા જ જે છે પ્લાન્ટ ડેટા જે છે બરોબર એ તમારે કેલ્ક્યુલેટ કરીને રાખવા પડે બરોબર. આ ઉપરાંત બીજી વસ્તુ કઈ ગઈ તો કે અલાર્મ્સ જે છે યુઝ કરો તમે કોઈ બી અલગ અલગ ટોપોલોજીમાં નેટવર્કમાં બરોબર, તો એનું બી ઇન્ટર રિલેશન જે છે તમારે બતાવવું પડે. એટલા માટે જે છે સિરિયલ સિસ્ટમ બસ જે આના હાયર લેવલ પર જે છે કનેક્ટ કરેલી હોય બરોબર, જોવા મળતી હોય બરોબર, કે જે આખું લો નીચેનું નેટવર્ક તમને જે જોવા મળે છે અહીંયા બરોબર, એનું તમને એક સિરિયલ સિસ્ટમ બસ જે છે ઉપર મેઇન કોમ્પ્યુટર ઉપર જે છે એ ડિસ્પ્લે કરાવી શકો છો, ઓરિગન જોઈ શકો છો બરોબર. એટલા માટે જે છે આને ઇન્ટરમીડિયેટ સ્ટેશન તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ સિસ્ટમ એલિમેન્ટ હતું જે આપણે હમણાં લાસ્ટમાં સમજ્યા એ સેન્ટ્રલ કોમ્પ્યુટર સ્ટેશન બરોબર. ડીસીએસના સિસ્ટમ એલિમેન્ટ્સ ક્યાં હતા? 3. તો કે ભાઈ ફિલ્ડ સ્ટેશન, ઇન્ટરમીડિયેટ સ્ટેશન એન્ડ સેન્ટ્રલ કોમ્પ્યુટર સ્ટેશન બરોબર. ફિલ્ડ સ્ટેશન અને ઇન્ટરમીડિયેટ સ્ટેશન તો જોયું, સેન્ટ્રલ કોમ્પ્યુટર સ્ટેશન જે છે એ સમજીએ. સેન્ટ્રલ કોમ્પ્યુટર સ્ટેશન જે છે એ બી ઓલરેડી આપણે સમજીએ, રિવાઇઝ કરી લઈએ બરોબર. એની અંદર કઈ કઈ વસ્તુ જે છે ખાસ કરીને ધ્યાનમાં લેવાની હોય બરોબર, કે ભાઈ કોઈ બી તમારે જે છે હાયર લેવલ જે છે મેઇન બરોબર એના પ્રોસેસનું ડિસ્પ્લે પ્લસ એનું જે આખું કંટ્રોલિંગ, આ ઉપરાંત પ્લાન્ટના ડેટા જે છે બધા એનું કલેક્શન અને રિટ્રીવલ બરોબર, તેમજ ઇન્ટર લેવલ કોમ્યુનિકેશન બધું જે છે તમે સેન્ટ્રલ કોમ્પ્યુટર સ્ટેશન ઉપર કરાવી શકો બરોબર. એકદમ હાઈએસ્ટ અમાઉન્ટમાં ડેટા સ્ટોરેજ જે છે એ બી જોવા મળે. આ ઉપરાંત જે છે વેરાયટી ઓફ તમે જે છે સર્વિસીસ પ્રોવાઈડ કરાવી શકો, કોમ્પ્યુટર ગેટવે, ડેટા સ્ટોરેજ બરોબર, HMIR તમે કનેક્ટ કરો બરોબર. કોઈ બી ઇન્ટરફેસિંગ તમે જે છે આ લેવલ પર કરાવી શકો. સેન્ટ્રલ કોમ્પ્યુટર સ્ટેશન ઉપર મેઇન શું હોય કે આખી પ્રોસેસ મોનિટરિંગ થતી હોય બરોબર, અને નીચે જે છે ઇન્ટરમીડિયેટ સ્ટેશન આપેલા હોય અલગ અલગ જે છે તમે જોઈ શકો છો એવી રીતે, જે અલગ અલગ ટોપોલોજી અલગ અલગ લિંક અલગ અલગ નેટવર્ક થ્રુ કનેક્ટ કરેલા હોય, અને એની નીચે જે છે ફિલ્ડ સ્ટેશન હોય બરોબર. અને આ લેવલ ઉપર આ સ્ટેશન ઉપર આ લેવલ 2 નું કોમ્પ્યુટર જે બતાવવામાં આવેલું છે બરોબર, તો એ લેવલ 2 કોમ્પ્યુટરના ઉપર તમે આખી પ્રોસેસ જે છે મોનિટરિંગ કરાવી શકો છો. એનો મતલબ એવો નથી કે આ જે છે એકદમ હાયરાર્કિયલ લેવલ ઉપર આવેલું છે, નહીં. લેવલ 2 કોમ્પ્યુટર તમે યુઝ કરો અને આ રીતે નેટવર્ક તમે જે છે ડિફાઇન નેટવર્ક તમે તમારી રીતે બનાવો તો એ પર્ટિક્યુલર આખી પ્રોસેસનું મોનિટરિંગ તમે અહીંયા કરી શકો છો. મોનિટરિંગ, કોમ્યુનિકેશન, આ ઉપરાંત જે છે નીચેની કંટ્રોલ ટૂંકમાં પ્રોસેસની લૂપમાં રહેલા અલગ અલગ રેફરન્સ વેલ્યુઝ જે છે સેટ પોઈન્ટ વેલ્યુઝ જે છે
એના પેરામીટરની વેલ્યુ ચેન્જ કરવી, ડિવાઇસનો કંટ્રોલ જે છે અલગ અલગ બરોબર અહીંયા સ્ક્રીન ઉપર જોવો, એ બધું એ લેવલ ઉપર કોમ્પ્યુટર રાખીને બી કરાવી શકો. તો એ તમારું કહેવાય સેન્ટ્રલ કોમ્પ્યુટર સિસ્ટમ. જનરલી ડીસીએસ કે સ્કાડાની અંદર જોવામાં આવે તો એકદમ જે છે હાયરકિયલ લેવલ ઉપર જે છે રહેલું હોય કોમ્પ્યુટર, બરાબર, એને કન્સિડર કરવામાં આવે છે. બરાબર. અદરવાઇઝ જે છે તમે અલગ અલગ લેવલ પર જોવા જાવ, ફોર એક્ઝામ્પલ કે લેવલ 0 પછી લેવલ 1 લેવલ 2 કોમ્પ્યુટર, બરાબર, તો લેવલ 2માં પ્લાન્ટ સુપરવાઇઝરી કંટ્રોલ હોય એને તમે મોનિટરિંગ કરાવવું હોય એ લેવલ ઉપર કોમ્પ્યુટર રાખીને, તો ત્યાં બી તે યુઝ કરી શકાય છે. તો આ પર્ટિક્યુલર જે છે આપણે વસ્તુ જોઈ સેન્ટ્રલ કોમ્પ્યુટર સિસ્ટમ. તો આજના ક્લાસમાં જે છે આપણે જોયું સિસ્ટમ એલિમેન્ટ્સ ઓફ ડીસીએસની અંદર ફર્સ્ટ ટોપિક હતો જે છે અલગ, ફર્સ્ટ 3 એલિમેન્ટ હતા અલગ અલગ સિસ્ટમ એલિમેન્ટ્સ ઓફ ડીસીએસમાં. ફર્સ્ટ હતું ફિલ્ડ સ્ટેશન, જેમાં ફર્સ્ટ વન આપણે જોયું એ. પછી સેકન્ડ હતું ઇન્ટરમીડિયેટ સેશન, બરાબર, કઈ રીતે ટૂંકમાં ઇન્ટરમીડિયેટ જે છે તમને કોમ્યુનિકેટ કરીને આપે અને એનું ટૂંકમાં શું કામ, બરાબર, ઇન્ટરમીડિયેટ લેવલ ઉપર રહેવાનું, બરાબર. કે ફોર એક્ઝામ્પલ જે છે તમે આ ઇન્ટરમીડિયેટ સેશનની અંદર આ પર્ટિક્યુલર સ્ટાર લિંકની વાત કરો. સ્ટાર લિંકની અંદર કેવું હોય કે ફોર એક્ઝામ્પલ માની લો આ પ્રોસેસ જે છે કંટ્રોલ થતી હોય, બરાબર, અને જો અહીંયા ડેમેજ આવી ગયું, બરાબર, તમે જો અહીં કંઈ બાયપાસ વસ્તુ તમે રાખેલી નથી, બરાબર, બેકઅપ નથી આપેલું, તો અહીંયા ટૂંકમાં આ કંટ્રોલ અહીંયા જે ટૂંકમાં કંટ્રોલ ગયો, બરાબર, તો એ કંટ્રોલ જે છે તમે પછી આખી લૂપ જે છે એ ડિસ્ટર્બ થઈ જાય. ક્લિયર? એવી જ રીતે સેમ ટુ સેમ જે છે બસની અંદર, બરાબર, જો તમે બેકઅપ ના રાખેલું હોય, એ ટોપોલોજી ના વાપરેલી હોય, તો એ પર્ટિક્યુલર જે છે આખું તમારું નેટવર્ક જે છે ડિસ્ટર્બ થઈ જાય, બરાબર. એટલે તમારું એ કંટ્રોલ એ પ્રોસેસની અંદર તમને કંટ્રોલ જોવા મળે નહીં. તો એ એટલા માટે જે છે ઇન્ટરમીડિયેટ સેશન જે છે એ સમજવું જરૂરી છે કે તમે તમારું પ્રોસેસને તમે કંટ્રોલ કરાવો છો, બરાબર, બટ તમે એ પર્ટિક્યુલર કંટ્રોલ જે છે કઈ રીતે લ્યો છો? ડાયરેક્ટલી તમે ડીસીએસને બેકઅપ આપીને લ્યો છો? ડીસીએસ જેવી રીતે આપણે સમજીએ તેમ કે ડીસીએસ જે છે રિડન્ડન્ટ સિસ્ટમ છે, બરાબર, બેકઅપ વાળી, કે ભાઈ ફોર એક્ઝામ્પલ લોઅર લેવલ ઉપર જો કંટ્રોલર જે છે એ ડેમેજ કરી નાખે, મીન્સ કે ટૂંકમાં ફોર એક્ઝામ્પલ કંટ્રોલ જે છે ફોલ્ટ થઈ ગયો, બરાબર, કંટ્રોલરનો ફોલ્ટ આવ્યો, તો એનો બેકઅપ એનો આખો કંટ્રોલ કોણ લઈ લે? તો કે ડીસીએસ. બટ પણ એના માટે તમારે જે છે એનું નેટવર્કિંગ તો એ રીતે કરવું પડે ને. નેટવર્કિંગ તમે ન કરેલું હોય તો ડીસીએસ ભલે ને અહીં ઉપરથી કંટ્રોલ કરતું હોય, પણ અહીંયા સુધી એમાં ચેનલ જ નથી, લિંક જ નથી, તો કઈ રીતે કંટ્રોલ કરશે? બરાબર. એટલે તમે અહીંયા ઇન્ટરમીડિયેટ સેશન ઉપર તમે કઈ રીતે ટૂંકમાં નેટવર્કની ટોપોલોજી બનાવો છો, કઈ રીતે ટૂંકમાં લિંક રાખો છો, કઈ રીતે કનેક્શન કરો છો, એ એના માટે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. હા, એક વસ્તુ છે કે ફોર એક્ઝામ્પલ આ પર્ટિક્યુલર ઓપરેશનની અંદર જે છે ફોલ્ટ આવ્યો તો આ બે તો ચાલુ જ રહેશે. એવું નહીં થાય કે આ રિંગ ટોપોલોજીમાં તમે રાખી દીધું અને ટૂંકમાં એકમાં ફોલ્ટ આવ્યો તો બાકીના બે ડેમેજ થઈ ગયા, નહીં, એવું નહીં. અહીંયા ફોલ્ટ આવ્યો, નો પ્રોબ્લેમ, બટ આ બે તો ચાલુ જ રહેશે, બટ આ ચાલુ નહીં રહે. આને ચાલુ રાખવા માટે તમારે બેકઅપ આપવું પડશે, જે બેકઅપ તમારે ડાયરેક્ટ ડીસીએસમાંથી લેવું પડશે. સિરિયલ સિસ્ટમ બસમાં ડાયરેક્ટ કનેક્શન કરી નાખો અહીંયા આવી રીતે, બરાબર, ફોર એક્ઝામ્પલ બધાનું. આ રીતે, બરાબર, સિરિયલ સિસ્ટમ બસમાંથી ડાયરેક્ટલી, બરાબર, કનેક્ટેડ બધા અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલી, બરાબર, અથવા તો કોઈ રીતે ટૂંકમાં વચ્ચે બ્લોક મૂકવો હોય તો અગેન પાછું જે છે બ્લોક ઉપર ડિપેન્ડન્ટ થઈ જાય, બરાબર. તો પછી અહીંયા માની લો ફોર એક્ઝામ્પલ અહીંથી ફોલ્ટ આવી ગયો, બરાબર, આમાં ફોલ્ટ આવ્યો, બરાબર, અહીંયા કંઈક પ્રોબ્લેમ આવ્યો, બરાબર, આના અહીં ક્યાંય આ બંનેની વચ્ચે સ્ટારલિંકમાં ફોલ્ટ આવ્યો, તો આનો કંટ્રોલ જે છે ડાયરેક્ટ સિરિયલ સિસ્ટમ બસમાં ડીસીએસ છે મેઇન ટૂંકમાં સેન્ટ્રલ કોમ્પ્યુટર સ્ટેશનમાં એનાથી ટૂંકમાં લઈ લે. ક્લિયર? તો આને જે છે આ પર્ટિક્યુલર કેસની અંદર બેકઅપ મળે, એટલા માટે ઇન્ટરમીડિયેટ સેશન જે છે સમજવું જરૂરી છે, બરાબર. નેક્સ્ટ વન જે હતું લાસ્ટ ફિલ્ડ સેશન, ઇન્ટરમીડિયેટ સેશન, અને થર્ડ વન જે હતું એ હતું સેન્ટ્રલ કોમ્પ્યુટર સેશન. ક્યુ? તો કે અગેન જે છે આપણે સેન્ટ્રલ કોમ્પ્યુટર સ્ટેશન, બરાબર. સેન્ટ્રલ કોમ્પ્યુટર સેશન એનો બ્લોક ડાયાગ્રામ છે, બરાબર. તો સેન્ટ્રલ કોમ્પ્યુટર સેશન વિશે સમજાવેલું છે કે કઈ રીતે સેન્ટ્રલ કોમ્પ્યુટર સેશન ઉપર જે છે અલગ અલગ ડેટાનું જે છે અલગ અલગ એલિમેન્ટ જે છે ડીસીએસના એમાં કઈ કઈ વસ્તુ બીજી અલગ અલગ વસ્તુ હોય અને એનું સિગ્નિફિકન્સ શું, બરાબર. દર વખતે એવું જરૂરી નથી કે ભાઈ તમે બધા જ લેવલ જે છે ફોલો કરો ડીસીએસ હાયરાર્કિયલ લેવલ,
બરોબર. તમારું જે છે પ્રોસેસ કંટ્રોલ જે છે એકદમ એટલું બધું કોમ્પ્લેક્સ નથી, બરોબર. અને તમે જે છે એટલું બધું કોસ્ટલી બનાવવા નથી માંગતા, તો બની શકે કે ઓછા જે છે અને એકદમ મિનિમમ કોસ્ટમાં ને એકદમ જે છે ઇઝી કન્ફિગ્યુરેશનની અંદર જે છે તમે એને ઇમ્પ્લિમેન્ટ કરી દો, બરોબર. તો સેન્ટ્રલ કમ્પ્યુટર સિસ્ટમની અંદર જેવી રીતે જોયું એમ કે મેઇન લેવલ ટુનું કમ્પ્યુટર હોય, અલગ અલગ જે છે ડિવાઇસ કનેક્ટ કરેલા હોય, કમ્પ્યુટર ગેટવે, એમએમઆઈ, એચએમઆઈ, ડેટા સ્ટોરેજ, બરોબર. નીચે જે છે એક આખી ડિસ્ટ્રીબ્યુટેડ કંટ્રોલ સિસ્ટમની ડેટા બસ હોય, બરોબર છે. તો આપણે આમાં જોઈતી એવી રીતે સિરિયલ સિસ્ટમ બસમાં અલગ અલગ ટોપોલોજીમાં અલગ નેટવર્ક કનેક્ટ કરેલા હોય. નીચે જે ફિલ્ડ સ્ટેશન હોય, તો આ જે છે ઇન્ટરમીડિયેટ સ્ટેશન થઈ ગયું, આ જે છે સેન્ટ્રલ કમ્પ્યુટર સ્ટેશન થઈ ગયું. નીચે જે હોય એ ફિલ્ડ સ્ટેશન. એના પ્રમાણે જે છે એનું કોમ્યુનિકેશન થાય, પ્રોસેસને આખી મોનિટરિંગ કરવામાં આવે, કંટ્રોલ કરવામાં આવે, અને ડેટાનું જે છે કોમ્યુનિકેશન ડેટા ટ્રાન્સફર થાય એ પ્રમાણે, અને બધા ડેટા સ્ટોર થાય. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ સિસ્ટમ એલિમેન્ટ્સ ઓફ DCS.